તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં મોત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા। મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ સમાચાર સામે આવ્યા છે। આ સાથે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેનનું નામ સામે આવ્યું છે। તો મંતવ્ય ન્યૂઝ પર સૌથી અત્યાર સુધીના મોટા સમાચાર ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ છે તેઓનું નામ સામે આવ્યું છે। હોસ્પિટલના ઓપનિંગ વખતે મોટા નેતાઓ પણ હતા। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે આ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત થયા છે અને ખ્યાતિ હોસ્પિટલના ચેરમેનનું નામ સામે આવ્યું છે, શું વિગત? જે પ્રમાણે જે નવી એક મોડસ ઓપરેન્ડી લોકોની સાથે થઈ રહી છે, દર્દીઓની સાથે ખાસ કરીને થઈ રહી છે। ખ્યાતિ હોસ્પિટલ જેમણે ફ્રી મેડિકલ ચેકઅપ કર્યો અને ત્યારબાદ ચેકઅપના થોડા દિવસ બાદ તમામ જે દર્દીઓ છે તેને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યો। તેના અંદર હૃદયની અંદર સ્ટેન્ડ મૂકવામાં આવ્યા। સ્ટેન્ડ જે છે પ્રમાણે આક્ષેપ કરવામાં આવે છે કે કોઈ પ્રકારની જાણકારી કર્યા વગર કરવામાં આવે છે। ઓપરેશન પણ જાણકારી કર્યા વગર આપે આ દરમિયાન 2 લોકોના મોત થયા છે। આજે ગંભીર ઘટના જે સમગ્ર સામે આવી છે। ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ ઉપર આ સામે જે તેના ચેરમેન છે કાર્તિક પટેલ તેનું નામ પણ સામે આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ઓપનિંગ ખ્યાતિ હોસ્પિટલ ફાઉન્ડેશનનું થયું ત્યારે પણ મોટા જે નેતાઓ છે તેઓની સાથે તેઓના ફોટોગ્રાફ્સ અને ઓપનિંગ વખતની જે સેરેમનીના જે ફોટોગ્રાફ્સ છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે કાર્તિક પટેલ જે હોસ્પિટલના સંચાલક છે, ચેરમેન છે અને તેના દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપની જે આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને લોકોની સાથે જે તેના સ્વાસ્થ્યની સાથે છેડા થતો હોય તે રીતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આયુષ્યમાન કાર્ડ છે તેની અંદરથી આ પૈસા પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા। જે પ્રમાણે મોટા જે નેતાઓ છે તેના 4 હાથ હોવાના લીધે આ જે કાર્તિક પટેલ જેવા જે લોકો છે તે ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્યની સાથે છેડા કરી રહ્યા છે અને 2 લોકોના મોત થયા છે। ત્યારે આરોગ્ય મંત્રીએ પણ આ મામલે ત્વરિત કાર્યવાહી કરી અને સાથે જ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે। ત્યારે આ રીતની જે ઘટનાઓ જે સામે આવી રહી છે તેની અંદર જે મોટા નેતાઓ જે છે તેની ક્યાંક જે સંડોવણી સામે હોય તેવું પણ આવી રહ્યું છે। જી શકાય કે એક બાદ એક તપાસ બાદ મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે કે કેમ? જે પ્રમાણે નવી મોડસ ઓપરેન્ડી જો કહી શકાય તો આ રીતની જે મોડસ ઓપરેન્ડી હોય તો જે ફ્રી મેડિકલ કેમ્પની ઉપર વિશ્વાસ કેટલો કરવો એ પણ જે એક સવાલ છે અને સાથે જ આ રીતના જ્યારે લોકોના સ્વાસ્થ્યની સાથે એ પણ જ્યારે એની જાણ કર્યા વગર ઓપરેશન થઈ જતા હોય, લોકોના મોત થઈ જતા હોય તો ત્યારે આ રીતના જે ખુલાસા જે પ્રમાણે એક બાદ એક આવી રહ્યા છે। કાર્તિક પટેલ જે છે બિંદાસ જો માણસ ફરી શકતો હોય અને આ રીતના મેડિકલ ચેકઅપ કર્યા બાદ પણ જો પૂછ્યા વગર જ પરમિશન લીધા વગર જો આ જે ઓપરેશન કર્યા બાદ લોકોના મોત થતાં પણ તેને કોઈ ફરક ના પડતો હોય, આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે પરંતુ આદેશની અંદર જે કેટલા મોટા નામ ખુલશે તે પણ જોઈ રહ્યું પરંતુ મોટા માથાના જે 4 હાથ હોવાના લીધે આવા જે લોકો છે તે બેફામ બની રહ્યા છે। સ્મિતા, પરંતુ મેહુલ, જે રીતે વાત કરવામાં આવે તો જે કેમ્પ યોજાયો ને દર્દીઓને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા ને એક સાથે તમામ દર્દીઓની સર્જરી કરવામાં આવી, આ કેટલા અંશે યોગ્ય? પૈસા પડાવવાની લાલચ કે પૈસાની લાલચના કારણે દર્દીઓના મોત થયા? હું અને એક મોડસ ઓપરેન્ડી કહીશ કારણ કે જે પ્રમાણે ફ્રી આંખના ચેકઅપ થતા હોય છે, શરીરના ઘણા બધા અવયવો છે જેના જે ફ્રી મેડિકલ મોટા ચેકઅપ કેમ્પ થતા હોય છે, આવા કેમ્પનું આયોજન કરી દર્દીઓનો જે ડેટા છે તે એકઠો કરવાનું કામ છે આવા ફ્રી મેડિકલ ચેકઅપ કરતા હોય છે। ઘણા લોકો સારું પણ કરતા હોય છે પરંતુ આવા જે લેભાગુ તત્વો જે ડૉક્ટરો છે તે આ રીતનો ડેટા બનાવી અને ત્યારબાદ આયુષ્યમાન કાર્ડના દર્દીઓ છે, ગરીબ દર્દીઓ છે તેઓના પૈસા એકઠા કરવાનું અને તેને આ રીતે જે મોતના મુખમાં હોવાનું કામ છે તે કર્યા છે। નવી મોડસ ઓપરેન્ડી કહી શકાય અને આ મામલે જો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો હજી પણ ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે। 2 લોકોના મોત થયા છે, 2 પરિવારજનોએ પોતાના લોકોને સગાવાલાને ગુમાવ્યા છે। ત્યારે આવા જે અસામાજિક તત્વો જે કહી શકાય કારણ કે આ રીતે મોડસ ઓપરેન્ડી કરી અને બેફામ રીતે પૈસા પડાવવાના જે ધંધા કરી રહ્યા છે તેને જેલના સળિયા ગણાવવા જોઈએ કારણ કે આ રીતે જે કોઈના પરમિશન વગર આજે ઓપરેશન થઈ રહ્યા છે અને તેના મોત થઈ રહ્યા છે તેની માટે જવાબદાર આવા લોકો જ હોઈ શકે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે કાર્તિક પટેલ, તેઓનું નામ સામે આવ્યું છે।